તો આ તરફ સુરતથી સમાચાર આવી રહ્યા છે। સુરતમાં ખાડીપુર નિવારણ માટે તંત્રનો માસ્ટર પ્લાન, ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે। 188 માંથી 180 કિલોમીટર ખાડીની લીડાર ડ્રોન સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। 8 કિલોમીટર ખાડીના સર્વેનું કામ આગામી સપ્તાહમાં પૂર્ણ થઈ જશે। અઠવાલાઇન્સ બ્રિજની ડાઉન સ્ટ્રીમમાં ખાડી પહોળી કરવામાં આવશે। વરાછાની ખાડીનું પાણી ફ્લડ ગેટથી તાપીમાં ઠલવાઈ શકે છે। ખાડીના પાણીના નિકાલ માટે વૈકલ્પિક રૂટ પર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બાયોડાયવર્સિટી પાર્કમાં 300 એકર જમીનનો ઉપયોગ થશે। બાયોડાયવર્સિટી પાર્કની જગ્યામાં ડાયવર્ઝનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સુરતમાં ખાડીપુરથી પ્રભાવિત લોકોને સહાય આપવામાં આવી છે। કેશ ડોલ્સ અને ઘરવખરી પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ છે। 1.30 લાખથી વધુ પ્રભાવિત લોકોને કેશ ડોલ્સ ચૂકવવામાં આવી છે। સૌથી વધુ ઉધના અને પૂર્ણા વિસ્તારના લોકો પ્રભાવિત થયા છે। 43.24 કરોડ રૂપિયાની ઘરવખરી કેશ ડોલ્સની ચૂકવણી કરવામાં આવી છે। રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા રાહત કામગીરી હાથ ધરાઈ છે। 21,651 પરિવારોને 10.62 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે।